તો મિત્રો અમે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ અમારા ખેતર તરફ, અમારા ખેતરની મજા લેવા અને ગામડાના નેચરલ્સ ઝાડવાઓની મજા લેવા. એન્ડ વંશુ બાબા અમે અમારા ખેતરમાં એન્ટર થઈ ગયા છીએ. જુઓ મિત્રો, આ છે ગાયોનો તબેલો. તો મિત્રો તમે જોઈ શકો છો, દૂર દૂર સુધી અમારા જ ખેતર છે બધા. તો મિત્રો આ છે દાડમના ઝાડ. આ ઝાડ અત્યારે નાનું છે, પછી મોટું થશે એટલે બહુ બધા દાડમ આવશે. એ વખતે હું આવીશ, અહીં વિડીયો બનાવીશ અને તમને મોટા મોટા દાડમ બતાવીશ. તો વંશુ બાબા, ખેતરમાં ફરવાની તમને કેવી મજા આવી? બહુ મજા આવી. હવે ઘરે જાવ છો? તો મિત્રો હવે અમે આગળ જઈ રહ્યા છીએ અહીંયાથી ગોગા બાપાના મંદિર શેભર, જેને અહીંના લોકો શેભરિયું ગઢ પણ કહે છે. તો ચલો હું તમને બતાવું કે મંદિર કેવું છે અને કેટલું સુંદર છે. તો મિત્રો આ છે ગોગા બાપાનું મંદિર શેભર. આ મંદિર બહુ જ સુંદર અને સરસ છે. તમે જોઈ શકો છો કે અહીંના લોકોએ કેટલી સરળતાથી અને શાંતિથી આ મંદિર બનાવ્યું હશે કે અહીં એક એક મંદિરની એક એક દિવાલ ઉપર ગોગા બાપા લગાવેલા છે. મંદિરની અંદર ગોગા બાપાની મૂર્તિ તો સ્થિત છે, એ છતાં બી મૂર્તિ બહાર પણ તમને દેખાય ગોગા બાપાની. બધી જગ્યાએ જ્યાં જાવ ત્યાં તમને ગોગા બાપા જોવા મળશે. હવે મિત્રો આ મંદિરથી 500 મીટર દૂરી પર છે ગોગા બાપાનો રાફડો. એ પણ અહીંયાનું જ મંદિર છે અને અહીં તમે જોઈ શકો છો કે અહીંયાનો બી નેચરલ નજારો સારો છે અને અહીં મોર સરસ રીતે રમે છે અને પણ મોરની પણ મજા માણી છે અને મેં મોર જોયા, એમને બહુ ખુશી થઈ. તો આ છે ગોગા બાપાનો રાફડો અને અહીં સારું એવું નજારો પણ છે. અને મંદિરની બહાર અમે આવ્યા તો અહીં એક કૂતરું હતું, જે વંશુ બાબા જોઈને બહુ ખુશ થઈ ગયા. તો વંશુ બાબાએ તેમની પાર્લે કૂતરાને ખવડાવી, કારણ કે સાહેબ બાળક તો ભગવાનનું રૂપ હોય છે એટલે.